સુરતમાં અને તે પણ ખાસ કરીને વરાછા વિસ્તારમાં 1 કિલોમીટર વિસ્તારમાં 5 સિગ્નલોને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કમિશનરે મિની બજારથી ગૌશાળા સુધી પગપાળા ચાલીને ટ્રાફિકને લગતા સૂચનો કર્યા હતા। સુરત શહેરનું સુકાન જ્યારથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યું છે ત્યારથી જ સુરતમાં ટ્રાફિકનું અવેરનેસ સુરતીજનોમાં આવી ગયું છે, કારણ કે તેમની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાનું નિવારણ છે। ત્યારે આજે તેઓ વરાછાની મુલાકાતે આવ્યા હતા। ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે, જેથી પોલીસ કમિશનરે વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા। ટ્રાફિક સિગ્નલો 1 કિલોમીટરમાં 5 જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમણે અધિકારીઓને કર્યા હતા। એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે। આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જો કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે। સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જો તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો આપણા રેલવેના ગરનાળાથી નીકળીને આ બધા કરીબ 5-6 પોઈન્ટો ચેક કર્યા જોઈએ। ખૂબ સરસ રીતે લોકો કોઓપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે, આ બધા બી જલ્દી સુધારી લેશે। અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડ્યા છે જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે। અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી 6-6:30 વાગ્યાથી લઈને 1:30 સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે। તો હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ, ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ હોય, સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો 100% કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું। અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય। પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય છે। તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો જાય જશે નહીં એવા બધાને ખાતરી આપે।